તો હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. હવે આજે કામ જોરદાર ઉપાડવાનું છે, કારણ કે વાડીએ અમે આવી ગયા છીએ. કપાસ વીણવાનો છે ભાઈ, એ અમારું મોટું કામ છે, કારણ કે ભગવાને બધું હરખું કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો. જુઓ, આ અમારી જાહેર છે. રાડા મોટા દેખાય ને એવડી એવડી ઝાર હતી, પણ બધી આડી પાડી દીધી છે. તો હવે આને કેમ વાઢવું, अच्छा કઈ રીતે વાઢવું, રાડા કઈ બાજુ ठीक છે है એ કઈ ખબર પડે એવું નથી. ठीक है કરવાનું છે ઝાર ठीक है વાઢવાનું, समझ गया પણ પહેલા આપણે समझ કામ गया એક કરવાનું છે ચલ. ठीक है એ કામ છે આપણું કપ્પા વીણવાનું. જો આ કપ્પા ફાટી ગયો છે. હવે આજે આપણે એકલા કપ્પા વીણવાનો છે. મજૂર મળ્યા નથી ભાઈ, અને મળતા પણ નથી. મળે તો અત્યારે લીલું પડે છે, ગારો છે, તો કેમ કરીને વીણવું. તો થોડો વીણવી હળવા કેમ થાય છે. અને તમે જુઓ છો કપ્પા અમારો આવો થઈ ગયો છે. 50% કપ્પા થઈ ગયો છે એવો, અને 50% તો બહુ સારો છે. એ હમણાં હું તમને બતાવી દઉં. તો કોઈને બતાવતા નહીં ભાઈ, હું તમને એક એ આઈટમ બતાવવાનો છું. કોઈને પણ કહેતા નહીં કે આ ભાઈ શું કરે છે, કારણ કે અમારે તો શું છે, આવું નવું કામ છે. ખેડૂતનું શું હોય. આજે રોજડા આવી ગયેલા છે અમારા કપામાં. લીલ ગાય, આ લીલ ગાયના આગળ છે, એના પગ મૂકેલા છે. બધું આજે ધડ નાખી દીધું છે. એક દિવસ 2 દિવસ પહેલાં બસ્સું પકડ્યું હતું. એ બસ્સાને મેકી આવ્યા છીએ અમે, પણ તો એ ગમે એમ કરીને આવીને જો તમે જુઓ ને તો બધું કરી નાખ્યું છે. જુઓ તમે, આ લીલ ગાયના હગડ છે. આ કપ્પામાં તમે જુઓ કેવું કરી નાખ્યું છે. લીલ ગાય આવે ને, આવો કપ્પા તવડાઈ ગયો છે ને વરસાદ ચાલુ રહેશે એટલે સુકાતું નથી ભાઈ. બધા ડોસકા થઈ ગયા છે. જુઓ આવા કાળા ખેંચાતું નથી. જો આવા કાળા થઈ ગયા છે, એટલે એને હરખાઈ ખેંચવો પડે, લેવો પડે. મારા વાલીડા તમને અમારો સારો કપ્પા બતાવી દઉં. બન્યા રહેજો ભાઈ. આ છે અમારી ઝાર ભાઈ. બધું પતાવી દીધું છે, વાંકું વાળી દીધું, હળી ગયું છે, બધું કાળું થઈ ગયું છે. આ છે અમારી લીંબુડી. લીંબુ ઘણા બધા આવ્યા છે, જોરદાર લીંબુ આવ્યા છે. નાની એવી છે પણ લીંબુ સારા આવ્યા છે ભાઈ. તો કોઈને જોતા હોય તો 1-2 કિલો આપણે પોગાડી દઈશું. મારા મિત્રો આજે કપ્પા બતાવ્યો નથી, થોડું કામ આવી ગયું છે. તો હવે આપણે કપ્પા વીણવાનું ચાલુ કરવાનો છે. જય રામાપીર. શેર, લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ઠોકતા રહીજો, અને મોજમાં રહીજો. જય દ્વારકાધીશ.